બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। એક આદર્શ ગુરુની વાત કરીએ એટલે કે શિક્ષકની વાત કરીએ કે આદર્શ શિક્ષક એ કોણ થઈ ગયા। પૂર્વે એ રાષ્ટ્રપતિ પણ હતા। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમણે એક શિક્ષક તરીકે પોતાનો આદર્શ એમણે વ્યક્ત કર્યો હતો, આદર્શ બની ગયા હતા। એટલે તેમને ખૂબ લોકોની એ ચાહના હતી, એ ખૂબ પ્રિય થઈ પડ્યા। આ પોતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે એમણે ઇન્ડિયન ફિલોસોફીનું એક પુસ્તક લખ્યું હતું। હવે એવા સંજોગોની અંદર બન્યું એવું કે એક કલકત્તાનો વિદ્યાર્થી એ પોતે એક વિદ્યાપીઠની અંદર ભણતો હતો। હવે એણે આ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે એક પત્ર લખ્યો કે વિદ્યાર્થીએ કલકત્તાથી, અને પત્રની અંદર જણાવ્યું કે હું ખૂબ ગરીબ છું અને મારે પરીક્ષા આપવી છે, અને તમે લખેલું જે પુસ્તક છે ઇન્ડિયન ફિલોસોફી, તે પુસ્તક મને તમે આપશો તો હું તમારો આભારી થઈશ, અને મારી પરીક્ષા જ્યારે પૂરી થઈ જશે ત્યારે હું આ પુસ્તક આપને પરત મોકલી આપીશ। તેવા સમયે આ આદર્શ શિક્ષક જે ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમણે ટપાલ દ્વારા કલકત્તાની અંદર જ્યાં પેલો વિદ્યાર્થીએ પત્ર લખ્યો હતો એ સરનામે એને ટપાલથી પુસ્તક મોકલ્યું। એમનું જે લખેલું હતું એ ઇન્ડિયન ફિલોસોફી, અને પછી લખ્યું હતું, બોલે શું, આ પુસ્તક પરત એ જોઈતું નથી। પેલો જે ગરીબ વિદ્યાર્થી હતો એ ખૂબ ખુશ થઈ ગયો અને એમનો ખૂબ આભારી બન્યો। આમ આદર્શ શિક્ષક તરીકે જેમણે એ નિભાવ્યું હતું પોતાનું પદ, એ ઉપરાષ્ટ્રપતિ એ પોતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમની એ વિદ્યાર્થીઓ પ્રત્યેની કેટલી આત્મનિષ્ઠ હતી। આવા આત્મનિષ્ઠ એ પોતે આદર્શ શિક્ષક તરીકે એ પોતે એમણે નોકરી પણ કરી હતી। આવી રીતે એ પોતે ઘણા બધા બાળકોની પણ એ સેવા કરવામાં એ પોતે નિષ્ઠાવાન હતા। બીજું એક દૃષ્ટાંત છે આવી રીતે કે ખરેખર એ સેવા કરવી જોઈએ। એક વખત જે કારખાનું હતું કે જેની અંદર અખબારો છાપવામાં આવતા હતા, તેવા સમયે દીનદયાળ હતા, એમને ખબર પડી, કારણ કે અખબારો એ રાત્રિના સમયે છપાતા હોય એટલે બધે ખબર આપી દીધી કે ભાઈ વીજળી ગઈ છે, એટલે મશીનની અંદર મશીને ચાલી શકતું નથી વીજળી ન હોવાના કારણે, એટલે અખબારો કાલે બપોરે મળશે। આવી ખબર આ દીનદયાળને મળી એટલે દીનદયાળ એ પોતે વિચાર્યું એમણે
કે શું રાત્રિ એ સૂવા માટે છે? અરે નહીં, તે વખતે એ પોતે જો અખબારો છાપવામાં આવતા હતા ત્યાં ગયા રાત્રે, અને પોતે ધક્કો મારી અને મશીનો એ ચલાવતા હતા. આ જોઈ અને બીજા માણસોને પણ પ્રેરણા મળી, ઉપદેશ મળ્યો કે પોતે એ સેવા કરીને પણ અખબારો છાપવા માટે એ તલ્લીન એ બન્યા હતા. આમ દીનદયાળ પણ એમણે પણ પોતાની એ સેવા પ્રત્યેની નિષ્ઠા અને બીજાને પ્રેરણા આપવા પ્રત્યેની નિષ્ઠા એમણે નિભાવી હતી. એના ઉપરથી આપણે પણ આપણા જીવનની અંદર શીખવું જોઈએ કે જ્યારે કોઈ દુઃખી હોય તો એમની સેવા આપણે એ કરવી જોઈએ. એ જ આજના સૌ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.